ચંડોળામાં ઓપરેશન ક્લીનનો આજે ત્રીજો દિવસ છે। લાલા બિહારીની જેમ દબાણ કરનારાઓની જગ્યા પર બુલડોઝર ફરશે। ગની પથ્થરવાલાની જગ્યા પર આજે બુલડોઝર ફરશે। ગની પથ્થરવાલાએ ગેરકાયદેસર પીએન પાર્ક ઊભું કર્યું છે। આજે આ કાર્યવાહીનો ત્રીજો દિવસ છે અને આજે પણ એ જ ગતિએ ચંડોળા તળાવ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। તમામ બાંગ્લાદેશીઓના જે ગેરકાયદેસર બાંધકામો હતા તેને તોડી પાડવામાં આવી રહ્યા છે। ગની પથ્થરવાલાએ ગેરકાયદેસર પીએન પાર્ક અહીંયા ઊભું કર્યું હતું, જેને પણ તોડી પાડવામાં આવ્યું છે। તસવીરો સામે આવી રહી છે। ચંડોળામાં ઓપરેશન ક્લીનનો આજે ત્રીજો દિવસ છે અને આજ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા સ્પોટ પરથી જોડાયા છે। આશુતોષ, આજે આ કામગીરીનો ત્રીજો દિવસ છે અને એ જ ગતિથી આ કામગીરી આગળ વધી રહી છે જે પહેલા દિવસે આપણે દર્શકોને બતાવ્યું હતું। અને સૌથી મોટી વાત, આ કામગીરી હવે ક્યાં પહોંચી છે? 2 દિવસમાં કેટલા મકાનો તોડવામાં આવ્યા અને આજે કયા કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે? જેથી આજે ત્રીજા દિવસે પણ ઓપરેશન ક્લીન જે છે તે ચાલુ છે અને ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફરી રહ્યું છે। અમદાવાદમાં લલ્લા બિહારીએ જે પ્રકારથી સામ્રાજ્ય ઊભું કર્યું હતું તે જ રીતે ગની પથ્થરવાલાએ પોતાનું અહીંયા સામ્રાજ્ય છે તે ઊભું કરી રહ્યો હતો અને અંદાજિત 15થી પણ વધારે તેણે અહીંયા રૂમો તૈયાર કર્યા હતા જેને ભાડે આપવામાં આવતા હતા, પરંતુ તંત્ર દ્વારા હવે તેના ઉપર બુલડોઝર જે છે તે ફરાવવામાં આવી રહ્યું છે। તમામ જે છે તે બાંધકામ તેણે કર્યું હતું અને અન્ય બિલ્ડિંગો જે છે હજુ પણ તે અહીં રૂમો બનાવતો હતો, કારણ કે તેના જ કારણે અહીં તમે જોઈ શકો છો કે રેતી પડેલી છે, સાથે સાથે જે ઈંટો જે છે તે પણ અહીંયા મૂકેલી જોવા મળી રહી છે। એટલે તેણે સમગ્ર જે વિસ્તાર છે તેમાં પુરાણ કરીને અહીં બાંધકામ જે છે કરતો હતો, ઓરડીઓ બનાવતો હતો ને ઓરડીઓ 2000થી 2500 રૂપિયા સુધીમાં ભાડે આપતો હતો। એટલે આ જગ્યા પણ જે તેને પુરાણ કરીને પોતાના કબજે લીધી હતી, પરંતુ જે રીતે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે અને તેના જ કારણે અહીં કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે। હાલમાં અહીં તમામ જે તેનું કામકાજ હતું તેમાં બુલડોઝર ફરી રહ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે હાલમાં આ તોડવાની પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે અને 2 દિવસની વાત કરવામાં આવે તો 4000 જેટલા જે કાચા પક્કા મકાનો ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા હતા તેને તોડી પાડવામાં આવ્યા છે અને હવે કાટમાળ હટાવવાની પ્રક્રિયા જે તે શરૂ કરવામાં આવશે અને હજુ અનેક ગેરકાયદેસર બાંધકામ જે છે તે અહીંયા છે, પરંતુ કોર્પોરેશન દ્વારા જે છે તે લીલી ઝંડી મળ્યા બાદ હવે બીજું કામકાજ જે છે તે તોડી પાડવામાં આવશે। પરંતુ આજે ફક્ત કોર્પોરેશન અને દ્વારા જે છે તે આ ગની પથ્થરવાલાનું જે બાંધકામ હતું ગેરકાયદેસર તેને તોડી પાડવામાં આવનાર છે અને ત્યારબાદ આ કાટમાળ હટાવવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરાશે। અને હજુ પણ અનેક એવી જગ્યાઓ છે જે ગેરકાયદેસર બાંધકામ છે, પરંતુ હવે ધીરે ધીરે જે છે તે આગળ પોલીસ અને તંત્ર જે છે વધી રહ્યું છે, પરંતુ જે મેઇન હતું જગ્યા 1 લાખ ચોરસ મીટર જે છે તેને હટાવી લેવામાં આવ્યા છે ને હવે કાટમાળ ત્યાંથી હટાવાશે। જી આશુતોષ, કયા કયા અધિકારીઓ અત્યારે સ્થળ ઉપર હાજર છે અને સૌથી મોટી વાત કે જે પ્રકારનું અહીંયાથી દબાણ હટાવવામાં આવી રહ્યું છે, દાણી લીમડાની જે પુનઃ જે ભાગ હતો ત્યાંથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને હવે કયા વિસ્તારમાં કયા ઝોનમાં આ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે, સાથે જ આજે કેટલા વાગ્યા સુધી આ દબાણ હટાવવાની કામગીરી ચાલશે અને આવતીકાલે પણ આ કામગીરી યથાવત રહેશે કે કેમ? જી, વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 4000 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે। 1 લાખ ચોરસ મીટરથી પણ વધારેની જગ્યા જે છે તે ખુલ્લી કરી દેવામાં આવી છે। એટલે હજુ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સર્વે પણ કરવામાં આવી રહ્યો છે કે હજુ કેટલા મકાનો જે છે તે ગેરકાયદેસર છે, કારણ કે જ્યારે લીલી ઝંડી આપી દેવામાં આવી હતી અને ત્યારબાદ જે પ્રક્રિયા જે છે તે તેજ કરવામાં આવી હતી, એટલે પહેલા દિવસે મોટી સંખ્યામાં કામગીરી થઈ હતી। ગતરોજ જે છે તે પણ અન્ય 50,000 સ્ક્વેર ફૂટની જગ્યા જે છે તે ખાલી કરવામાં આવી હતી અને હવે આજે ફક્ત આ ગની પથ્થરવાલાનું મકાન જે છે તેની જગ્યા પર જે કબજો કર્યો હતો તે તોડવામાં આવી રહ્યો છે। એટલે હવે જે આગળના મકાનો છે તેમાં કેટલા ગેરકાયદેસર છે, કોણ કોણ કેટલા વખતથી વસવાટ કરે છે તેની વિગતો મેળવ્યા બાદ જે છે તે કોર્પોરેશન લીલી ઝંડી આપશે, ત્યારબાદ ફરીવાર જે છે તેનું કામ શરૂ કરવામાં આવશે। પરંતુ અત્યાર સુધીમાં આજે થયું હતું કામ તેમાં હવે જે કાટમાળ પડ્યો છે તે હટાવાશે, કારણ કે અનેક વાંસના જે છે તે લાકડીઓ છે, સાથે સાથે અનેક ઈંટો પથ્થરો છે તે કાટમાળ હટાવશે અને ત્યારબાદ જે છે તે જગ્યા ખુલ્લી કરવામાં આવી રહી છે અને એ ખુલ્લી જગ્યા કર્યા બાદ જ જે છે તે અન્ય કામગીરી જે છે તે હાથ ધરશે તેવું કોર્પોરેશન દ્વારા જાણવા મળી રહ્યું છે। જી બિલકુલ આશુતોષ, આભાર માહિતી બદલ। તો જે પ્રકારની તસવીરો સામે આવી રહી છે ચંડોળા તળાવથી આપને આ તસવીરો બતાવી રહ્યા છે અને મહત્વની વાત છે કે આજે આ ગની પથ્થરવાલાનું જે બાંધકામ છે તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે।